જય માતાજી મિત્રો, આજે ફરીથી તમારો એક નવા વિડીયો સાથે હું આવ્યો છું. તો આજે તમને કતારગામ દરવાજામાં આવેલી બજરંગ ઓટો ગેરેજ પ્રકાશભાઈની દુકાને આવ્યો છું. તો એ જનરલ સર્વિસ ગાડીની કઈ રીતે કરે છે એ તમને બતાવીશ. તો છેલ્લે સુધી જોતા રહેજો અને બજરંગ ઓટો ગેરેજને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો ચાલો આપણે જનરલ સર્વિસ કઈ રીતે થાય છે એ તમને બતાવવા જઈ રહ્યું. તો છેલ્લે સુધી જોજો એટલે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે શું કામ ખરેખર કરવાનું હોય છે. તો ચાલો મિત્રો આપણે જઈશું હવે. તો મિત્રો હવે સ્ટાર્ટ કરીએ આપણે. પહેલા તો જાણે એર ફિલ્ટર કઈ રીતે સાફ કરીએ છીએ. તો મિત્રો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો અને શું કામ કરીએ છીએ. સૌ પ્રથમ આ ફિલ્ટર ખુલી ગયું છે. તો આની તમે હાલત જોઈ શકો છો. જો આ ફિલ્ટર અમે સારું હોય તો એર મારીને સાફ કરીએ છીએ અને જો ખરાબ લાગે તો આ નવું નાખીએ છીએ. તો આ ફિલ્ટર સારું છે એટલે આને અમે હવા મારીને સાફ કરશું. સાફ થઈ ગયું છે. આપણે એને હવે ફિટિંગ કરીશું. માટી બધી ક્લીન કરશું. હવે આપણે આને ફિટિંગ કરીશું. મિત્રો હવે ફિલ્ટર સાફ થઈ ગયું છે અને આપણે નેક્સ્ટ કામ પાસે જઈશું. આપણે કાર્બેટર સાફ કરીશું. સૌ પ્રથમ આપણે ટૂલ બોક્સ ખોલીશું. ત્યારબાદ કાર્બેટર ખુલશે. ટૂલ બોક્સ ખુલી ગયું છે. હવે આપણે કાર્બેટર ખોલીશું. પેટ્રોલ બંધ કરીશું. પેટ્રોલ પાઇપ નીકાળીશું. કાર્બેટરના બોલ્ટ ખોલીશું. મિત્રો હવે કાર્બેટર ખુલી રહ્યું છે. તમે જોઈ શકો છો કાર્બેટર આમાં ડસ્ટ જોઈ શકો છો. તો આને આપણે
સાફ કરીશું. હવે આપણે કાર્બેટર સાફ કરીશું. સૌપ્રથમ આમાંથી પેટ્રોલ કાઢી લઈશું. પહેલા બારથી સાફ કરીશું આને. બહારથી સાફ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આમાં જે ડસ્ટ હતી એ સાફ થઈ ગઈ છે. આપણે આને ખોલીશું. આ મોટો જેટ છે, આ સ્લો જેટ છે. અને પેટ્રોલ નાખીને આપણે હોલ ક્લીન કરશું. મિત્રો તમે જોઈ શકો છો કાર્બેટર એકદમ ક્લીન થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ ક્લીન થઈ ગયું છે કાર્બેટર. હવે આપણે આના સ્લો જેટ અને મોટા જેટને એર મારશું. આ બે પણ ક્લીન થઈ ગયા છે. તો ફાઇનલી હવે આપણું કાર્બેટર સાફ થઈ ગયું છે. મિત્રો જોઈ શકો છો કાર્બેટર કમ્પ્લીટ સાફ થઈ ગયું છે. અહીંયા જે ડસ્ટ તમને બતાવી દીધી બધું સાફ થઈ ગયું છે કમ્પ્લીટ. ત્યારબાદ આપણે આનો એક્સિલેટર કેબલ અને ક્લચ કેબલ સર્વિસ કરીશું.
મિત્રો કેબલ સારા હોય તો અંદર ઓઇલિંગ કરીએ છીએ, અને જો ખરાબ હોય, તૂટેવા હોય તો નવા નાખીએ છીએ. એટલે ચેક કરવું જરૂરી છે, કેમ કે તમારી ગાડી તમને રસ્તામાં રાખે ને એના માટે અમારે કેબલ ચેક કરવા જરૂરી હોય છે. તો ચાલો આપણે કેબલ જોઈએ. ક્લચ કેબલ આ રીતે ચેક કરવાનું હોય છે કે કઈ તૂટેવો છે નહીં, અને એક અહીંયા ઉપરથી ચેક કરવાનું હોય છે કે અહીંયાથી તૂટેવો છે કે નહીં. જો કેબલ એકદમ રેડી છે તો આમાં આપણે ઓઇલિંગ કરીશું. પછી અહીંયા હેન્ડલમાં આ જગ્યાએથી વધારે તૂટે છે એટલે અહીંયા પણ ચેક કરવાનું હોય છે. ત્યારબાદ એક્સિલેટર ખોલશું. આપણે અહીંયા નીચે તપન ખોલશું. તો મિત્રો અહીંયા જોઈ લઈએ કે વાયર તૂટેવો છે નહીં. આ તમે જોઈ શકો છો આ વાયર. જો આને ચેક ના કરીએ તો આ ક્યારે પણ તૂટીને રસ્તામાં રાખે છે. એટલા માટે આ વાયર આપણે નવો નાખશું અને ક્લચ કેબલને સર્વિસ કરીશું. તો મિત્રો આ લીવર વાયર ના સર્વિસ કરીએ, ના ખોલીએ તો આમાં ખ્યાલ આવતો નથી. તો મિત્રો સૌપ્રથમ આપણે આમાં પેટ્રોલ નાખશું કે જેનાથી અંદર માટી ધૂળ બધું સાફ થઈ જશે. તમે જોઈ શકો છો અહીંયા નીચે કેટલી માટી નીકળે છે. તો પેટ્રોલ નખાઈ ગયું છે. આપણે આની અંદર ઓઇલ નાખીશું. તો આપણે ક્લચ કેબલ ફિટિંગ કરીશું. થઈ ગયો છે તો એને આપણે ફિટિંગ કરી દઈએ. જો મિત્રો આ દાંડીમાં પ્લે હોય તો ગાડી ક્લચમાં ચાલે છે ને, ક્લચ પ્લેટ ખરાબ થાય છે, તો અમે દાંડી પણ ચેક કરીએ છીએ કે વધારે પ્લે તો નથી ને. જો પ્લે વધારે લાગે તો અમે દાંડી પણ નવી નાખીએ છીએ. ક્લચ કેબલ કમ્પ્લીટ થઈ ગયો છે તો આપણે હવે એક્સિલેટર કેબલ નવો નાખીએ. નવા કેબલને પણ થોડુંક ઓઇલિંગ કરીને ફિટિંગ કરીએ. મિત્રો એક્સિલેટર કેબલ પણ આપણે ફિટિંગ કરીશું. ગ્રીપમાં ઓઇલિંગ કરીશું.
હવે આપણે નીચેની તરફ ફિટિંગ કરીશું. તો હવે કોફી આવી ગઈ છે, તો કેમેરામેન નરવણસિંહ બાપુ સાથે કોફી પીએ અને પછી અમારું આગળનું કામ સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, કાર્બેટર સાફ થઈ ગયું છે, ફિલ્ટર સાફ થઈ ગયું છે, વાયર કમ્પ્લીટ થઈ ગયા છે. તો આપણે પ્લગ ખોલીને ચેક કરશું કે ગાડી એવરેજ આપે છે કે નહીં. પ્લગ ખોલવાથી ખ્યાલ આવી જાય છે કે ગાડી એવરેજ આપે છે કે નહીં. તો મિત્રો, તમે જોઈ શકો છો પ્લગ એકદમ કાળો છે. તો આ ગાડી એવરેજ બહુ જ ઓછી આપતી છે. તો આપણે એને પ્લગ સાફ કરીને ફિટિંગ કરીને એવરેજનું સેટિંગ કરીશું. જો આ પ્લગ વ્હાઇટ હોય તો સમજી લેવું કે ગાડી એવરેજ આપે છે. તો અમે એવરેજનું સેટિંગ કરતા નથી. જો કાળો પ્લગ હોય તો એવરેજ ના હોય, એટલા માટે અમે કાર્બેટરનું સેટિંગ કરીશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે પ્લગ એકદમ ક્લીન થઈ ગયો છે. જો મિત્રો, પ્લગ એકદમ સાફ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. જો ચાઇનાનો પ્લગ હોય તો અમે નવો જ બદલી નાખીએ છીએ. જો ઓરિજિનલ પ્લગ હોય તો જ અમે ચલાવીએ છીએ. આ પ્લગ એનજીકેનો ઓરિજિનલ છે, એટલા માટે અમે ચલાવીએ છીએ અને સાફ કરીએ છીએ. તો મિત્રો, હવે આપણે આનું એર સેટિંગ કરીશું, કેમ કે આ ગાડી ચાલ પર પણ રહેતી નથી અને બંધ પડી જાય છે. તો ચાલ સેટિંગ અને એવરેજ સેટિંગ બંને કરશું. તો મિત્રો, હવે કમ્પ્લીટ આપણું એવરેજ સેટિંગ થઈ ગયું છે. તો હવે મિત્રો, આપણે હવે પાછળનું ટાયરનું કામ કરશું. પહેલા ચેક કરશું કે બેરિંગ ખરાબ છે કે નહીં. એ ખોલ્યા પહેલા પ્લે મારીને ચેક કરી લેશું. જો આના બેરિંગ ખરાબ હોય તો બેરિંગ પણ નવા નાખશું. તો મિત્રો, ટાયર ખુલી ગયું છે. ચાલુ. તો
તો મિત્રો ટાયર ખુલી ગયું છે, તો આપણે ચેન કવર પણ ખોલીશું, ચેન ચક્કર કાઢીશું અને ચેક કરીશું. મિત્રો ચેન ચક્કર કાઢી લીધા છે. ડ્રમ રબર ચેક કરીશું. ડ્રમ રબર તૂટે એવા તો નથી, ડ્રમ રબર સારા છે. ચેન ચક્કરની બેરિંગની પ્લે ચેક કરશું, એ પણ રેડી છે. એમાં આપણે હવે ગ્રીસિંગ કરીશું, માટી દોરા બધી સાફ કરીશું. બેરિંગમાં ગ્રીસિંગ કરીશું. તો મિત્રો હવે ચેન ચક્કર રેડી છે, ગ્રીસિંગ થઈ ગયું છે, બેરિંગ પણ સારું છે. તો આપણે એને ફિટિંગ કરીશું. તો મિત્રો તમે જોઈ શકો છો ચેન કવરમાં કેટલું ડસ્ટ હોય છે. આ બધું અમે સાફ કરીશું. તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે ચેન કવર સાફ ક્લીન કરી નાખ્યું છે. હવે એને ફિટિંગ કરીશું. તો મિત્રો હવે આપણે ચેનમાં ગ્રીસિંગ કરીશું. પહેલા અમે ઓઇલિંગ કરતા હતા, પણ ઝાઝા દિવસ રહેતું નહોતું, એટલા માટે અમે ઓઇલ અને ગ્રીસ બેનું મિક્સ કરીને અમે ચેનમાં મારીએ છીએ.
ઓઇલિંગ કરવાથી ઝાઝા દિવસો ઓઇલિંગ રહેતું નથી અને ચેન સૂકી થઈ જાય છે અને વારંવાર ઢીલી પડી જાય છે. એટલા માટે અમે ગ્રીસિંગ કરીએ છીએ. તમે જોઈ શકો છો ચેન ગ્રીસિંગ થઈ ગઈ છે. હવે આપણે એને ફિટિંગ કરીશું. તો મિત્રો આપણે ચેન ચક્કરનું કામ પૂરું કર્યું છે. તો હવે આપણે લાઇનર ચેક કરવાના છે, વ્હીલના બેરિંગ ચેક કરવાના છે અને ડ્રમ રબર ચેક કરવાના છે. તો મિત્રો આમાં લાઇનર ખરાબ છે તો આપણે ચેન્જ કરીશું. જો લાઇનર સારા હોય તો અમે એને ઘસી નાખીએ છીએ, પણ આમાં લાઇનર ખરાબ છે તો આપણે ચેન્જ કરી નાખીએ. જો જામ હોય તો બ્રેક ચોટવાનો પ્રોબ્લેમ આવે છે તો આપણે એને ઓઇલિંગ કરીને ફ્રી કરીશું, જેથી કરી બ્રેક ચોટે નહીં. અને આ ડસ્ટને આપણે દૂર કરીશું. તો ફાઇનલી આ લીવર ફ્રી થઈ ગયું છે. તો આપણે આમાં નવા લાઇનર ફિટિંગ કરીશું. તો આપણે લાઇનર નવા ફિટિંગ કરીશું. લાઇનર ફિટિંગ થઈ ગયા છે. આમાં ગ્રીસિંગ પણ કરીશું. ગ્રીસિંગ કરવાથી બ્રેક છોડતી નથી. આપણું લાઇનરનું કામ પૂરું થઈ ગયું છે. આપણે વ્હીલના બેરિંગ તરફ આગળ વધીશું. જો મિત્રો ગ્રીસિંગ આ રીતે કાળું થઈ જાય છે તો અમે આને સાફ કરીને નવું ગ્રીસ લગાવીએ છીએ. તમે જોઈ શકો છો બધું ગ્રીસ સાફ થઈ ગયું છે. તો આપણે આમાં નવું ગ્રીસ મારશું. મિત્રો ગ્રીસિંગ થઈ ગયું છે આપણે. તો હવે આપણે ડ્રમ રબર ફિટિંગ કરીશું. ડ્રમ રબરમાં ચેક કરવાનું હોય છે કે આ પ્લે હોતી નથી, પણ આમાં પ્લે નથી, એટલા માટે આપણે આ ડ્રમ રબર ચેન્જ નહીં કરીએ. રબર ક્યાં પડી ગયું? ઊંધા નાખો. તો હવે આપણે આ બાજુની બેરિંગને પણ એ જ રીતે સાફ કરીશું. મિત્રો આમાં પ્લે તો આપણે વ્હીલ ખોલ્યા પહેલા ચેક કરી લીધી હતી, છતાં પણ એકવાર આપણે ચેક કરી લઈએ. બેરિંગ એકદમ સારી છે. આમાં આપણે ગ્રીસિંગ કરીશું.
અને ત્યારબાદ હવે આપણે ડ્રમમાં પોલિશ પેપર મારશું. તો મિત્રો ફાઇનલી હવે આપણું વ્હીલ ફિટિંગ કરવા જઈ રહ્યા છીએ, કેમ કે બધું જ કામ થઈ ગયું છે. જોઈ શકો છો એક્સલમાં આપણે ગ્રીસ કરીશું. તો મિત્રો હવે પાછળનું ટાયર આપણું ફિટિંગ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. બસ બ્રેક ચેક થઈ ગઈ, ટાયર ફિટિંગ થઈ ગયું છે. તો આપણે આગળના ટાયર તરફ જઈશું. તો મિત્રો આપણે હવે આગળનું ટાયર ખોલવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ ટાયર ખોલતા પહેલા આની બેરિંગ ચેક કરીએ છીએ, બેરિંગમાં પ્લે છે કે નહીં તે. પછી ઘોર મારતી હોય તો પણ બેરિંગ નાખવી પડે છે. અને આનું ખાસ મીટર ચેક કરીએ છીએ કે મીટર ચાલુ છે કે નહીં. પણ આનું ઓલરેડી મીટર ચાલુ છે. જો મીટર બંધ હોય તો મીટર ચાલુ કરીએ છીએ. આપણું ફાઇનલી વ્હીલ ખુલી ગયું છે. તો આને પણ ચેક કરશું, લાઇનર બરાબર છે. આને પણ આપણે જે રીતે પાછળ એર મારીને સાફ કર્યું તે રીતે આગળના વ્હીલમાં પણ સાફ કરીશું. તમે જોઈ શકો છો આ રીતે અમે પેપર મારીને સાફ કરીએ. તો ફાઇનલી મિત્રો લાઇનર સાફ થઈ ગયા છે. ત્યારબાદ આપણે આ પ્લેટને પણ સાફ કરીશું.
મીટર વરમ છે, મીટર વરમમાં પણ થોડું ગ્રીસ કરીશું. તો મિત્રો આપણે જે નિશાન મારેલા હતા એ ઉપરની સાઈડે જ રાખવાનું છે. જો ઊંધા બેસી જાય તો બ્રેક લાગતી નથી, એના માટે નિશાન મારીને લાઇનર કાઢીએ છીએ. તો જે સ્થિતિમાં કાઢેલા હતા એ સ્થિતિમાં જ આપણે એને પાછા બેસાડીશું. ફાઇનલી આપણું લાઇનર પ્લેટ સર્વિસ થઈ ગયું છે. ત્યારબાદ આપણે વ્હીલના બેરિંગમાં ગ્રીસિંગ કરીશું, ડ્રમને પેપર મારીશું. ફાઇનલી એક સાઈડનું બેરિંગ ગ્રીસિંગ થઈ ગયું છે. તો આપણે એ જ રીતે આ બાજુ પણ ગ્રીસિંગ કરીશું. મિત્રો ઓઇલ સીલ પણ ચેક કરીએ છીએ. ઓઇલ સીલ ખરાબ હોય તો બેરિંગમાં પાણી જાય છે, એના માટે ઓઇલ સીલ પણ ખરાબ હોય તો નાખવું જરૂરી હોય છે. પણ આ ઓઇલ સીલ સારી છે. આ તમે જોઈ શકો છો કે ગ્રીસિંગ બહુ ખરાબ છે. એને પણ આપણે સાફ કરીશું. આ કપડું અમે અમારા કેમેરાની સેફટી માટે રાખીએ છીએ, જેથી કરી ગ્રીસ કેમેરા ઉપર લાગે નહીં. ફાઇનલી આ પણ ગ્રીસિંગ થઈ ગયું છે. તો આની આપણે ઉપર ઓઇલ સીલ બેસાડી દઈશું. એક્સલને સાફ કરીશું અને એને પણ ગ્રીસિંગ કરીશું. તો ફાઇનલી આપણું વ્હીલ ફિટિંગ થઈ ગયું છે. અમારી સાથે જોડાયેલા રહો મિત્રો, હજુ પણ કામ ઘણું બાકી છે. અમારો વિડીયો તમે જોતા રહો. હજુ આને પણ થોડુંક ગ્રીસિંગ કરી દઈએ.
તો મિત્રો આ રબર પણ હતું ને એટલે આપણે કેબલ રબર પણ નવું નાખી દીધું છે, જેથી કરી કેબલ વ્યવસ્થિત રહે. જો મિત્રો વ્હીલ કમ્પ્લીટ થઈ ગયું છે, વ્હીલ જોઈ શકો છો તમે. તો મિત્રો હવે આપણે આનું ફાઇનલી વાયરિંગ ચેક કરશું. હોર્ન ચેક કરશું, સાઇડ લાઇટ ચેક કરશું અને હેડલાઇટ પણ ચેક કરશું. તો વાયરિંગ બધું કમ્પ્લીટ ચાલુ છે. તો આપણે લાસ્ટ કામ બોડી ફિટિંગનું કામ કરશું આનું. પહેલા તો સ્ટેરિંગ ડગ ચેક કરશું. સ્ટેરિંગમાં ડગ નથી. પછી ફાઈબર બોડી ચેક કરશું. અને લાસ્ટમાં આપણે આના બોડી ફિટિંગ કરશું. તો ફાઇનલી આની બોડી ફિટિંગ થઈ ગઈ છે. તો હવે આ ગાડીમાં આપણે એન્જિન ઓઇલ ચેક કરી લઈશું. તો મિત્રો આનું ઓઇલનો ટાઈમ થઈ ચૂક્યો છે, તો આપણે આનું ઓઇલ પણ ચેન્જ કરશું. તો ફાઇનલી આપણે હવે છેલ્લું કામ કરી રહ્યા છીએ મિત્રો, ઓઇલ બદલાવવાનું. આની સાથે આપણી જનરલ સર્વિસ પૂરી થશે. ત્યારબાદ આપણે ગાડી વોશિંગમાં જશે, ઓઇલિંગ થશે. તો મિત્રો ચાલો, ઓઇલ આપણે કાઢી લીધું છે અને હવે બોલ ટાઈટ કરીશું. ત્યારબાદ ઓઇલ નાખીશું. તો મિત્રો હવે આપણે ફાઇનલી ઓઇલિંગ કરીને ગાડી વોશિંગ કરીશું. બ્રેકમાં આગળની બ્રેક લીવરમાં પછી લોક ઓઇલિંગ કરીશું. પેટ્રોલનો ટેન્ક તમે જોઈ શકો છો, અવાજ આવે છે. એના માટે પણ આપણે ફિટિંગ કરીશું. સ્વિચમાં પણ ઓઇલિંગ કરીશું. સાઇડ સ્ટેન્ડમાં તો મિત્રો ફાઇનલી આપણું કામ પૂર્ણ થઈ ગયું છે. ત્યારબાદ હવે ખાલી વોશિંગનું કામ બાકી રહેશે.
ગાડીનો વોશિંગ નો છે ને થોડોક
ફાઇનલી મિત્રો ગાડી વોશિંગ થઈ ગઈ છે. તો મિત્રો તમને જનરલ સર્વિસ કઈ રીતે થાય છે એ તમને વિડીયોના માધ્યમથી અમે બતાવ્યું, અને ખરેખર જનરલ સર્વિસમાં શું કરવાનું હોય છે અને શું કરી રહ્યા છે એ તમને બતાવ્યું. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમે કોમેન્ટ કરજો, અને ખાસ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન ઓન કરો, જેથી અમારો આવા નવા ને નવા વિડીયો આવતા રહે અને તમારામાં નોટિફિકેશન પડતા રહે. તો આવા અમારા નવા વિડીયો સાથે તમે બન્યા રહો અને બીજાને શેર કરો.